પંચમહાલમાં ભાજપ દ્વારા હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ગોધરા કમલમ ખાતે પ્રદેશના નિરીક્ષકોએ સેન્સ લીધી। જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે મંથન શરૂ થયું છે। ગોધરા અને શહેરા નગરપાલિકા માટે દાવેદારોને સાંભળવામાં આવ્યા। આવતીકાલે સાંસદ અને ધારાસભ્યો સાથે સંકલન બેઠક મળશે। દરેક પદ માટે 3 નામોની યાદી પ્રદેશમાં મોકલાશે। હોદ્દા મેળવવા દાવેદારોએ એડી ચોટીનું જોર લગાવ્યું। દરેક ઉમેદવારોને અને દરેક અમારા સંગઠનના પદાધિકારીઓને જિલ્લાના મંડળના પદાધિકારીઓને સાંભળીને પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પક્ષના નેતા દંડકના નામોની ટીમ બનાવીને ઉમેદવારોને સાંભળીને આ સેન્સ પ્રક્રિયામાં એમના મંતવ્ય લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જશે અને આખો નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ થવા જઈ રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પર પંચમહાલ જિલ્લાના મતદારોએ વિશ્વાસ મૂક્યો એ સૌ મતદારોનો આભાર માનું છે। આજે અમે જે પ્રમાણે સેન્સ પ્રક્રિયા છે દરેક ભારતીય જનતા પાર્ટીનો અહીં જે સંગઠન છે એમાં દરેક મંડળના હોદ્દેદારોને સાંભળીએ છીએ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને। એટલે આજે અમારી પાસે કુલ 9 મંડળ છે। 9 મંડળના તમામ પ્રતિનિધિઓ ચૂંટાયેલા લોકો અને મંડળના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એ લોકોને અમે અંગત રીતે સાંભળશું અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને અને જિલ્લાના હોદ્દેદારોને પણ સાંભળશું। આવતીકાલે મોટી સંકલન થશે। એમાં માનનીય ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો, મંડળના પ્રમુખશ્રીઓ સાથે સંકલન કરી અને દરેક જવાબદારી માટે 3 નામોની પેનલો પસંદ કરવામાં આવશે અને અમે એ પેનલ લઈ પ્રદેશમાં જશું અને અમે પાર્લામેન્ટરી બોર્ડમાં એ અમે જે પ્રમાણે અહીંથી નામ આવશે એ નામની રજૂઆત